કન્યા રાશિ વર્ષ 2025 માટે 10 મોટી આગાહીઓ। વર્ષ 2025 કન્યા રાશિના જાતકો માટે પરિવર્તન, વિકાસ અને સ્થિરતા લાવનારું રહેશે। ગ્રહોની ચાલ તમારા જીવનના વિવિધ પાસાઓ પર ઊંડો પ્રભાવ પાડશે। અહીં વર્ષ 2025 માટે 10 મોટી આગાહીઓ આપવામાં આવી છે, જે તમારા માટે માર્ગદર્શક બની રહેશે। 1. કારકિર્દીમાં પ્રગતિ અને નવી તકો। વર્ષ 2025 કન્યા રાશિના જાતકો માટે કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિ અને નવી તકોનું વર્ષ બની રહેશે। ગુરુ તમારા ભાગ્ય અને કર્મભાવ પર શુભ દ્રષ્ટિ રાખશે, જેના કારણે તમને તમારી મહેનતનું પૂરું ફળ મળશે। જે લોકો નોકરીમાં છે, તેમને પ્રમોશન મળવાની અથવા ઉચ્ચ પદ પ્રાપ્ત થવાની પ્રબળ સંભાવના છે। નવા પ્રોજેક્ટ્સ હાથ ધરવાની તકો મળશે, જેમાં તમારી કાર્યક્ષમતા અને સમર્પણની પ્રશંસા થશે। ખાસ કરીને વર્ષના મધ્ય ભાગમાં જૂનથી સપ્ટેમ્બર તમને કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે। વ્યવસાયિકો માટે પણ આ વર્ષ ખૂબ જ શુભ છે। નવા ગ્રાહકો સાથે જોડાણ થશે અને જૂના સંબંધો વધુ મજબૂત બનશે। વ્યવસાય વિસ્તરણ માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે। કોઈ મોટા સોદા અથવા ભાગીદારી થઈ શકે છે, જે લાંબા ગાળે ફાયદાકારક નીવડશે। સ્પર્ધાત્મકતામાં તમે આગળ રહેશો અને તમારા હરીફો પર વિજય મેળવી શકશો। તમારા નેતૃત્વ ગુણો ઉભરી આવશે અને તમે તમારી ટીમને સફળતાપૂર્વક માર્ગદર્શન આપી શકશો। 2. આર્થિક સ્થિતિમાં મજબૂતી અને વૃદ્ધિ। આર્થિક દૃષ્ટિએ 2025 કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ મજબૂત અને વૃદ્ધિ કરનારું વર્ષ સાબિત થશે। ગુરુનો શુભ પ્રભાવ તમારી આવકમાં સતત વૃદ્ધિ કરાવશે। પગાર વધારો, બોનસ અથવા વ્યવસાયમાં વધારાનો નફો મળી શકે છે। બચતમાં નોંધપાત્ર વધારો થશે, જે તમને ભવિષ્ય માટે આર્થિક સુરક્ષા પ્રદાન કરશે। રોકાણ માટે આ વર્ષ ખૂબ જ અનુકૂળ છે। તમે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, સોનું કે સ્થાવર મિલકતમાં રોકાણ કરવાનું વિચારી શકો છો। લાંબા ગાળાના રોકાણોમાંથી ઉત્તમ વળતર મળવાની સંભાવના છે। જૂના દેવા અથવા લોનમાંથી મુક્તિ મેળવવા માટે પણ આ વર્ષ સારો અવસર આપશે। નાણાકીય વ્યવસ્થાપન પર ધ્યાન આપવાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે। અચાનક ધનલાભના પણ યોગ બની શકે છે, જે કોઈ વારસાઈ સંપત્તિ અથવા અણધાર્યા સ્ત્રોતમાંથી હોઈ શકે છે। 3. સંબંધોમાં ઊંડાઈ અને સૌહાર્દ। માર્ચ 2025 પછી તમારા સંબંધો અને ભાગીદારી કેન્દ્રસ્થાને રહેશે। શનિનું તમારા 7મા ભાવમાં ગોચર સંબંધોમાં ગહન વિકાસ અને પ્રતિબદ્ધતા લાવી શકે છે। વિવાહિત યુગલો માટે આ વર્ષ તેમના સંબંધોમાં નવી ઊંડાઈ અને સમજણ લાવશે। નાના મોટા મતભેદો દૂર થશે અને એકબીજા પ્રત્યે વિશ્વાસ અને સ્નેહ વધશે। અપરિણિત લોકો માટે લગ્નના યોગ બનવાની સંભાવના છે, પરંતુ થોડો વિલંબ થઈ શકે છે। નવા સંબંધો શરૂ થઈ શકે છે જે લાંબા ગાળે સ્થાયી બનશે। પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહેશે। ભાઈ બહેન અને માતા પિતા સાથેના સંબંધોમાં મધુરતા આવશે। સામાજિક રીતે પણ તમે વધુ સક્રિય રહેશો અને નવા મિત્રો બનાવશો। જૂના મિત્રો સાથેના સંબંધો પણ તાજા થશે। 4. સ્વાસ્થ્ય, સ્થિરતા અને સાવચેતી। વર્ષ 2025 મોટાભાગના ભાગ માટે કન્યા રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સ્થિર રાખશે। તમે ઉર્જાવાન અને ઉત્સાહિત અનુભવ કરશો। જો કે, વર્ષના બીજા ભાગમાં, ખાસ કરીને જુલાઈથી ઓક્ટોબર દરમિયાન, નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ દેખાઈ શકે છે, જે મુખ્યત્વે તણાવ, થાક અથવા પાચન સંબંધિત હોઈ શકે છે। તમારા આહારનું ધ્યાન રાખવું, નિયમિત વ્યાયામ કરવો અને પૂરતી ઊંઘ લેવી અત્યંત મહત્વપૂર્ણ છે। યોગ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓ અપનાવવાથી માનસિક શાંતિ જળવાઈ રહેશે અને તણાવ ઓછો થશે। વર્ષના અંત સુધીમાં તમારું સ્વાસ્થ્ય ફરીથી મજબૂત બનશે। કોઈ જૂની બીમારીથી પીડાતા હો તો તેમાં રાહત મળી શકે છે। સ્વચ્છતા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ધ્યાન આપવું। 5. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સફળતા। વિદ્યાર્થીઓ માટે 2025 એક ઉત્તમ અને સફળતાપૂર્ણ વર્ષ રહેશે। તમારી મહેનત અને સમર્પણનું ફળ મળશે। ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને ઇચ્છિત કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ મળી શકે છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે। તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે અને શીખવાની ક્ષમતામાં સુધારો થશે। નવા વિષયો શીખવામાં તમને રસ પડશે। વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષે યોગ બની રહ્યા છે।
ગુરુનો શુભ પ્રભાવ તમારા જ્ઞાન અને બુદ્ધિમાં વૃદ્ધિ કરશે. શિક્ષકો અને વડીલોનો સહયોગ તમને આગળ વધવામાં મદદ કરશે. 6. વ્યક્તિગત વિકાસ અને આત્મજાગૃતિ. આ વર્ષ કન્યા રાશિના જાતકો માટે વ્યક્તિગત વિકાસ અને આત્મજાગૃતિનું વર્ષ બની રહેશે. તમે તમારા આંતરિક સ્વભાવને સમજવાનો પ્રયાસ કરશો અને તમારી દૈનિક ટેવો તથા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો. નવા કૌશલ્યો શીખવા અને તમારી રુચિઓને વિકસાવવા માટે આ ઉત્તમ સમય છે. તમે તમારી જાતને વધુ સારી રીતે સુધારી શકશો અને તમારી નબળાઈઓ પર કામ કરી શકશો. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે અને તમે જીવનના ઊંડા અર્થોને સમજવાનો પ્રયાસ કરશો. ધ્યાન, યોગ અથવા અન્ય આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તમને માનસિક શાંતિ પ્રદાન કરશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે તમારા નિર્ણયો વધુ સ્પષ્ટતાથી લઈ શકશો. 7. યાત્રાના યોગ અને નવા અનુભવો. વર્ષ 2025માં યાત્રાના ઘણા યોગ બની રહ્યા છે. તમે કાર્ય સંબંધિત યાત્રાઓ કરી શકો છો જે તમને નવી તકો પ્રદાન કરશે. વ્યક્તિગત આનંદ માટે ધાર્મિક યાત્રાઓ કે પ્રવાસો પણ શક્ય છે. આ યાત્રાઓ તમને તાજગી આપશે અને નવા અનુભવો પ્રદાન કરશે. વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે, ખાસ કરીને જો તમે વ્યવસાય કે શિક્ષણ સંબંધિત હો. આ યાત્રાઓ તમને નવા લોકો સાથે જોડાણ કરવામાં અને વિવિધ સંસ્કૃતિઓને સમજવામાં મદદ કરશે. યાત્રા દરમિયાન સાવચેતી રાખવી અને આયોજનપૂર્વક આગળ વધવું હિતાવહ છે. 8. સામાજિક પ્રતિષ્ઠા અને નેટવર્કિંગ. આ વર્ષે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં અને સામાજિક વર્તુળમાં વધુ સન્માન અને ઓળખ પ્રાપ્ત કરશો. નવા કનેક્શન અને નેટવર્કિંગ માટે આ વર્ષ ખૂબ જ અનુકૂળ છે. તમે એવા લોકોના સંપર્કમાં આવશો જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ખાસ કરીને ફેબ્રુઆરી અને મે મહિનામાં નવા જોડાણો અને બિઝનેસ ડીલ્સ માટે સારો સમય છે. સામાજિક કાર્યોમાં તમારી સક્રિય ભાગીદારી તમને વધુ લોકપ્રિય બનાવશે. તમારી સલાહ અને સૂચનોને ગંભીરતાથી લેવામાં આવશે. 9. પારિવારિક સૌહાર્દ અને સહયોગ. વર્ષ 2025 તમારા પારિવારિક જીવનમાં સુખ શાંતિ લાવશે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સહયોગ વધશે. કોઈ જૂના પારિવારિક વિવાદ અથવા ગેરસમજણનો ઉકેલ આવી શકે છે. તમે તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવશો અને તેમના માટે કંઈક ખાસ કરવાનું વિચારશો. ઘરનું વાતાવરણ સુમેળભર્યું રહેશે અને પરસ્પર સમજણ વધશે. વડીલોના આશીર્વાદ તમને મળશે અને તેમનો સહયોગ તમારા કાર્યોમાં મદદરૂપ થશે. બાળકોની પ્રગતિ તમને ખુશી આપશે. પારિવારિક મેળાવડા અને ઉજવણીઓનું આયોજન થઈ શકે છે. 10. દેવામુક્તિ અને નાણાકીય આયોજન. જે લોકો દેવામાં ફસાયેલા છે, તેમના માટે 2025 દેવામુક્તિ માટે સારો અવસર લાવશે. ગુરુનો પ્રભાવ તમને નાણાકીય સમસ્યાઓમાંથી બહાર આવવામાં મદદ કરશે. તમે તમારી આવકમાં વધારો કરીને અથવા અણધાર્યા સ્ત્રોતોમાંથી ધન મેળવીને દેવાને ઘટાડી શકશો. વ્યવસ્થિત નાણાકીય આયોજન કરવાથી તમે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવી શકશો. બજેટ બનાવવું, ખર્ચ પર નિયંત્રણ રાખવું અને બચત પર ધ્યાન આપવું અત્યંત મહત્વપૂર્ણ છે. નાણાકીય સલાહકારની મદદ લેવાથી પણ તમને ફાયદો થઈ શકે છે. નિષ્કર્ષ. વર્ષ 2025 કન્યા રાશિના જાતકો માટે સમગ્ર રીતે શુભ અને પ્રગતિશીલ રહેશે. કારકિર્દી, નાણાકીય સ્થિતિ, સંબંધો અને વ્યક્તિગત વિકાસ એમ દરેક ક્ષેત્રે તમને સકારાત્મક પરિણામો મળશે. જો કે, સફળતા મેળવવા માટે સખત મહેનત, ધૈર્ય અને સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખવો જરૂરી છે. નાના મોટા પડકારો આવી શકે છે, પરંતુ તમારી બુદ્ધિ અને સમજદારીથી તમે તેનો